સુરતમાંથી લસાણકા પોલીસે 2 મોબાઈલ ચોરોને ઝડપી લીધા છે। આ ચોરો દિલ્હીથી મોબાઈલ ચોરી કરવા માટે સુરત આવ્યા હતા। તેમને લસકાના પોલીસે પકડી પાડ્યા હતા। દિલ્હીથી 2 ચોરો સુરત આવીને હોટેલમાં રોકાણ કરતા હતા, જે બાદ ભાડેથી ગાડી લઈને મુસાફરી કરતા હતા। શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી રાહદારીઓને ટાર્ગેટ કરીને તેમની પાસેથી મોબાઈલ ઝૂંટવીને રફુચક્કર થઈ જતા હતા। લસકાણા પોલીસ દ્વારા ભંગારનું કામ કરતા સોનુ નૂર મોહમ્મદ રહેવાસી મેરઠ રાજય ઉત્તર પ્રદેશ અને સમદ આસમોહમ્મદ મલિક દિલ્હીવાળાને પકડી પાડવામાં આવ્યા હતા। તેમની પાસેથી 9 જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા। આ સાથે જ તપાસ કરતા તેમના વિરુદ્ધ લસકાણા, કામરેજ, કાપોદ્રા અને વરાછા વિસ્તારમાં 5 જેટલા ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું હતું। આરોપીઓ દિલ્હીથી ટ્રેનમાં સુરત આવી રેલવે સ્ટેશન નજીકના હોટલમાં રોકાણ કરતા હતા। ત્યારબાદ ભાડાની એક્ટિવા ગાડી મેળવી સુરત શહેર વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં ફરતા રોડ પર આવતા જતા રાહદારીઓને ટાર્ગેટ કરતા હતા। તેમના મોબાઈલ ફોન વેચાણ કરવાનું કહી તેમની સાથે સારી વાતચીત કરી તેમની પાસેથી મોબાઈલ ફોન નંબર સેવ કરવાના બહાને મોબાઈલ મેળવી લેતા હતા। લસણકા પોલીસે આકરી પૂછપરછ કરી હતી, જે બાદ તેમણે પૂછપરછમાં ચોરી કરવાની મોડેસ ઓપરેન્ડી જણાવી હતી। ચોરો કાળા કવરમાં કાચના ટુકડાવાળું કવર આપી કોલ કરવાના બહાને મોબાઈલ ઝૂંટવી લેતા હતા, જેમને લસાણકા પોલીસે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। બંને આરોપીઓ દિલ્હી રવાના થાય તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી, જેમની પાસેથી પોલીસે 9 મોબાઈલ ઝડપી લીધા હતા। દિલ્હીથી ટ્રેનમાં સુરત આવતા અને હોટલમાં રોકાણ કરતા હતા। ત્યારબાદ ભાડેથી મળતી મોપેડ પર પોતાનો શિકાર શોધવા નીકળતા હતા। એકલા જતા વ્યક્તિ સ્ટુડન્ટ કે મજૂર અને તેઓ ટાર્ગેટ બનાવતા અને વાતોમાં ભોળવીને કાચના ટુકડા આપી મોબાઈલ ઝૂંટવી લેતા હતા। હાલ તો આ શખ્સોએ ગણતરીના દિવસોમાં જ 9 જેટલા મોબાઈલ ઝૂંટવી લીધા હોવાનું સામે આવ્યું છે। આ સાથે જ પોલીસ દ્વારા વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે। સુરતના લસકાણા વિસ્તારમાં એકલા જતા એક યુવકનો મોબાઈલ 2 જેટલા શખ્સોએ લોભામણી વાતચીતો કરી કાળા કવરમાં કાચના ટુકડાવાળું કવર આપી તેમજ કોલ કરવાના બહાને નજર ચૂકવી મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો। આ મામલે લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ ગેમ થોડા સમયથી સક્રિય થયું હોવાની પોલીસને બાતમી મળી હતી, જેથી તેમણે વોચ ગોઠવવામાં આવી હતી। પોલીસ દ્વારા આ બંને શખ્સો પાસેથી એપલ આઈફોન સહિત 9 ફોન કબજે કર્યા છે। આ સાથે જ 22 મોબાઈલ સાઇઝના કાચના કટકા, 27 મોબાઈલ સાઇઝના કાચના કટકા મૂકવાના કાળા કલરના કાપડના કવર અને 260 મોબાઈલ સાઇઝની પ્લાસ્ટિકની કોથળીઓ કવર કબજે કર્યા છે। આ કાચના કટકા અને કવર દ્વારા તે શખ્સોને વાતોમાં ભેળવીને આપી મોબાઈલ ફોન ઝૂંટવી લેતા હતા।